નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગુજરાતી કલસોર પાઠ 2 પોટલા ટપકે ટપ ભાગ 3 હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. પાઠ 2 પોટલા ટપકે ટપ. રીમ ઝીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાને પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સૌ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી? ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે? અલખ મલખથી આવી પાછું, અલખ મલખ તું જાવે છે. કાંતિ કડિયા. મોટેથી વાંચો. પ્રશ્ન નંબર 1. થોડાક ફોરા પડ્યા અને છોકરા નહાવા દોડી ગયા. નાનકડો કીક ખુશ થઈ ગયો, કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. પ્રશ્ન નંબર 2. ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. વાતચીત. પ્રશ્ન નંબર 1. આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી? અલખ મલખથી આવી પાછું, અલખ મલખ તું જાવે છે. પ્રશ્ન નંબર 2. વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? આપણે સામસામે હોત તો વાત કરી લ્યોત. પ્રશ્ન નંબર 3. વરસાદ આવે ત્યારે તમે શું કરો છો? જવાબ. વરસાદમાં પલળવાની મજા પડે, કાગળની હોડી બનાવીએ વગેરે. પ્રશ્ન નંબર 4. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાં લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? જવાબ. અમારા આખા ગામમાં ફરવા લઈ જા. પ્રશ્ન નંબર 5. વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે? જવાબ. ટપ ટપ, રીમઝીમ, કડડડ ધૂમ, ગડડડ ધૂમ. સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યોની સામે વરસાદ પડતો દોરો. પ્રશ્ન નંબર 1. વાદળના ટીપા વરસતા વરસતા આવ્યા છે. જવાબ. સાચું. પ્રશ્ન નંબર 2. વરસાદના ફોરા નાના નાના છે. જવાબ. પહેલું. પ્રશ્ન નંબર 3. નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે. જવાબ. ખોટું. પ્રશ્ન નંબર 4. ટીપા દોડીને આવે છે. જવાબ. ખોટું. બીજા નંબરનું. પ્રશ્ન નંબર 5. વરસાદના ફોરા હસતા હસતા આવે છે. જવાબ. પહેલું. મોટેથી ગાઓ. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સૌ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. અલખ મલખ,
મરક મરક, જળહળ રીમ ઝીમ, ટગર ટગર, ઝબક ઝબક, કલબલ કલબલ, દોડા દોડી. સાથે બોલીએ ઝાંઝરિયા, અલક મલક, મરક મરક, રીમઝીમ જળહળ. ઝડપથી, ધીમેથી અને મોઢેથી આ શબ્દો વારંવાર બોલાવવા. ગૃહ કાર્ય. તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવજો. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. પ્રશ્ન નંબર 1. મેં તળાવમાં 4 બતક જોયા. તો જવાબ આવશે વધુ. પ્રશ્ન નંબર 2. વાંદરાને કેળા ભાવે છે. જવાબ વધુ. પ્રશ્ન નંબર 3. પાણીમાં બતક તરતું હતું. જવાબ 1. પ્રશ્ન નંબર 4. ઝાડ પર વાંદરો બેઠો છે. જવાબ 1. પ્રશ્ન નંબર 5. ગામમાં ઘણા ઢોર હોય છે. વધુ. જીવો વાંચો સરખાવો. પ્રશ્ન નંબર 1. એક કાગડો બેઠો છે. ઉદાહરણ. એક કાગડો. એક કરતા વધુ તો કાગડા. 4 કાગડા ઉડે છે. ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 2. આ ટોપલીમાં એક ઈંડું છે. જવાબ. ટોપલીમાં એક ઈંડું છે. માળામાં 3 ઈંડા છે. તો ઈંડા. ચિત્ર આપેલું છે. પ્રશ્ન નંબર 3. છોકરીના હાથમાં ભમરડો છે. ચિત્ર તો આવશે ભમરડો. દુકાનમાં ભમરડા છે. ચિત્ર તો આવશે ભમરડા. પ્રશ્ન નંબર 4. એક ફુગ્ગો ઉડી ગયો. ચિત્ર તો આવશે ફુગ્ગો. 2 ફુગ્ગા રહી ગયા. ચિત્ર તો આવશે ફુગ્ગા. સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1. અહીં 2 માટલું છે. અહીં 2 માટલા છે. તો જવાબ આવશે બીજા નંબરનું વાક્ય. તો બીજા નંબરના ખાનામાં સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 2. ત્યાં 3 ચકલીઓ છે. ત્યાં 3 ચકલી છે. તો જવાબ આવશે પહેલું. પહેલા નંબરના ખાનામાં સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 3. અહીં 4 વાંદરા છે. 4 વાંદરું છે. તો જવાબ આવશે પહેલા નંબરનું વાક્ય. પહેલા નંબરના ખાનામાં સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 4. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. તો આવશે બીજા નંબરનું વાક્ય. તો બીજા નંબરના ખાનામાં સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 5. મેં તળાવમાં બતક જોયા. મેં તળાવમાં બતક જોયું. તો આવશે બીજા નંબરનું વાક્ય. બીજા નંબરના ખાનામાં સાચાની નિશાની કરો. વાર્તા વાંચો. સૃજન અને પ્રતોત 2 પાક્કા ભાઈબંધ. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રતોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજન. એક મોટી નદી હતી.
પ્રથોત નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. સૃજન વડની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. પ્રથોત અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સૃજન આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. પ્રથોત વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મંકોડો રહેતો હતો. સૃજન એ કીડી અને મંકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. પ્રથોત કાબર આકાશની વાતો કરે ને કીડી મંકોડો દરની વાતો કરે. સૃજન એક વખત બન્યો એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. આ નદીમાં તો પૂર આવ્યું. પ્રથોત એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સૃજન કાબરો કલબલાટ કરવા માંડી. નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સર સર તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રથોત પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાઓને બોલાવ્યા. સૃજન એટલું જ નહીં, કાન ખજૂરા ને વીંછીઓ પણ આવ્યા. પ્રથોત બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલા એમને ક્યારેય જોઈ ન હતું. સૃજન અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે કે ના પૂછો વાત. વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતા વધુ માટે હોય તો તેની નીચેની બીજી લીટી દોરો. આ શબ્દો નીચે એક વાક્ય એક કરતા વધુ વાક્યો મગર, વૃક્ષો, ઝાડ, નદીઓ, એક કીડી, મંકોડો, કાબર, એક કરતા વધુ કાબરો, કાન ખજૂરો, વીંછીઓ. ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જ પાંખ મળી જાય. લખો દ્ર, સૃ અને દ્ર. બાળકો તમારે જાતે લખવાનું છે. બાળકો આપણે આગળ વધીએ. આ વાર્તામાંથી જે શબ્દ દ્ર અને સૃ આવતો હોય એ શોધો અને નીચે લખો. ઉત્તમ, દ્રશ્ય, સૃજન. આ શબ્દ વાંચો અને લખો. વિદ્યા તો વિદ્યા, સૃષ્ટિ તો સૃષ્ટિ, દ્રષ્ટિ તો દ્રષ્ટિ, દ્રશ્ય તો દ્રશ્ય, ઉત્તમ તો ઉત્તમ, ઉદ્ધત તો ઉદ્ધત, વિદ્યાર્થી તો વિદ્યાર્થી, વિદ્યુત તો વિદ્યુત, દ્રઢતા તો દ્રઢતા, દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત, સૃજન તો સૃજન, સૃષ્ટિકર્તા તો સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ ક્ષેત્ર તો દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રષ્ટિહીન તો દ્રષ્ટિહીન, સૃષ્ટિ વિજ્ઞાન તો સૃષ્ટિ વિજ્ઞાન.
જોઈને બાજુમાં લખવાનું છે. હસો રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ આડી દિશામાં થઈ ગઈ. રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી, મારા પગ આડા અવળા થઈ ગયા છે. બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો. બા, હું બીજા પગ ક્યાંથી લાવું?